વેલકમ બેક ગાઈઝ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજે મિત્રો આપણે જોવાના છીએ કે ચાલુ વર્તમાન કાળ જે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એમાં આપણને જો વર્બ ફોર્મની ખાલી જગ્યાઓ પૂછાય છે તો આપણે એ ખાલી જગ્યાઓના જવાબ કઈ રીતે આપી શકીએ છીએ, પ્લસ આપણને પ્રશ્નો પૂછાવાની એક્ટિવિટી પણ પૂછાય છે કે પ્રશ્નો આપણને બનાવવાના કે આપેલા વાક્યમાં તો એ પ્રશ્નો પણ આપણે બનાવવાના હોય છે. કૌંસમાં આપણને WH ક્વેશ્ચન વર્ડ આપેલો હોય છે. અને મિત્રો ત્રીજી એક્ટિવિટી જે છે એ છે અંડરલાઈન કરેલા શબ્દો જે છે એના આપણે જવાબ આવે એ રીતે પ્રશ્ન બનાવવાનો હોય છે. તો આપણે સૌથી પહેલી એક્ટિવિટી છે એ સ્ટાર્ટ કરીએ, જેમાં છે કૌંસમાં આપેલ ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. કે તમને કૌંસમાં જે શબ્દ આપેલો છે એને તમારે ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ બને તે રીતે પ્રશ્ન બનાવવાનો છે. તો સૌથી પહેલી આપણે જે ખાલી જગ્યા છે એ લખીએ, લલિત ખાલી જગ્યા ફોર યુ. અને આપણને મિત્રો કૌંસમાં આપેલું છે વેઇટ. કૌંસમાં શું આપેલું છે? વેઇટ. તો હવે વર્બ ફોર્મની ખાલી જગ્યાઓ મિત્રો આપણે કઈ રીતે પૂરવાની છે એ એક વખત હું તમને જણાવી દઉં કે ખાલી જગ્યામાં આપણે જે પૂરવાની છે એ વસ્તુ કઈ છે. તો કે ખાલી જગ્યામાં એક તો આપણે લખવાનું છે ટુ બી નું રૂપ પ્લસ કૌંસમાં આપેલ શબ્દ છે એનું આપણે શું લખવાનું છે? VING ફોર્મ. આ આપણે ખાલી જગ્યા છે એ આવી રીતે આની પૂરવાની છે. તો સૌથી પહેલા જ્યારે ટુ બી નું રૂપ આપણે લખીએ છીએ, એ ટુ બી નું રૂપ આપણે શેની ઉપરથી લખીએ કરીએ છીએ? કર્તાને આધારે, અને કૌંસમાં શબ્દ આપેલો છે એનું VING આપણે કરીએ છીએ. આ રીતે આપણે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. બરાબર. તો હવે પહેલી ખાલી જગ્યા છે લલિત ખાલી જગ્યા ફોર યુ, અને કૌંસમાં આપેલું છે વેઇટિંગ. હવે કૌંસમાં આપેલો શબ્દ વેઇટ છે એને આપણે શું લગાડવાનું છે? ING લગાડવાનું છે, જેથી કરીને ચાલુ વર્તમાન કાળનું રૂપ બની જશે. પરંતુ ઈ જે ING આપણે લગાડીશું એની પહેલા આપણે શું કરવું પડશે? ટુ બી ના રૂપનો ઉપયોગ કરવો પડશે. અને ટુ બી નું રૂપ આપણે શેના આધારે લખીશું? કર્તાના આધારે. તો લલિત છે એ શું છે? ત્રીજો પુરુષ એકવચન. તો આપણે જ્યારે જવાબ લખીશું ત્યારે એમ ઇઝ આર માંથી શેનો ઉપયોગ થશે? ઇઝ નો. લલિત ઇઝ, અને જે શબ્દ આપેલો છે એને આપણે શું લગાડવાનું છે? ING નું ફોર્મ લગાડવાનું છે. એટલે શું બની જશે? લલિત ઇઝ વેઇટિંગ ફોર યુ. કે લલિત તમારી રાહ જોઈ રહ્યો છે. ત્યાર પછીની બીજી ખાલી જગ્યા આપણે જોઈએ. બીજી ખાલી જગ્યા એવી છે કે આઈ ખાલી જગ્યા અ સ્ટોરી. આઈ ખાલી જગ્યા અ સ્ટોરી, અને કૌંસમાં આપેલું છે રાઈટ. હવે તમને ખબર પડી ગઈ કે આપણે શું કરવાનું છે. તો કે આ કર્તા જે આપેલો છે એના આધારે આપણે શું મૂકવાનું? ટુ બી નું રૂપ મૂકવાનું, અને પ્લસ કૌંસમાં જે શબ્દ આપ્યો છે એનું શું કરવાનું? તો કે વર્બ નું ING વાળું રૂપ મૂકવાનું. તો I છે એની સાથે મિત્રો આપણે જોયું હતું કે am, is અને are. આ ત્રણમાંથી I ની સાથે શેનો ઉપયોગ થશે? તો I ની સાથે શેનો ઉપયોગ થશે? am નો. તો અહીંયા આપણે જવાબ શું લખવાનું છે? I am. અને write શબ્દ છે એને ING લગાડીએ તો શું બનશે? writing. કે I am writing a story. કે હું એક વાર્તા લખી રહ્યો છું. તો આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે કે આપણે સૌથી પહેલા શું કરીએ છીએ? આપણે સૌથી પહેલા ટુ બી નું રૂપ મૂકીએ છીએ, અને ટુ બી નું રૂપ છે એની આગળ જે કર્તા આપેલો છે એના આધારે લખીએ છીએ. અને અહીંયા જે વર્બ છે એને ING આપણે શાથી લગાડીએ છીએ? તો કે કૌંસમાં જે શબ્દ આપેલું છે, જે ક્રિયાપદ આપેલું છે એને આપણે ING ફોર્મ લગાડીને એને ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ બનાવીએ છીએ. ત્યાર પછીની મિત્રો ત્રીજી ખાલી જગ્યા છે એ એવી છે કે કિરણ ખાલી જગ્યા સંસ્કૃત. આપણે લખીએ કિરણ ખાલી જગ્યા સંસ્કૃત, અને કૌંસમાં આપેલું છે લર્ન. લર્ન એટલે શીખવું. કે કિરણ ખાલી જગ્યા સંસ્કૃત, અને કૌંસમાં છે લર્ન. તો મિત્રો કિરણ છે એ શું છે? તો કે ત્રીજો પુરુષ એકવચન છે. તો ત્રીજો પુરુષ એકવચન હોય એટલે આપણે શું લખીએ છીએ? અહીંયા ટુ બી ના રૂપ તરીકે ઇઝ નો ઉપયોગ કરીએ છીએ. કિરણ ઇઝ, અને અહીંયા શું લખીશું? લર્નિંગ સંસ્કૃત. બરાબર. તો હવે કિરણના આધારે આપણે ટુ બી નું રૂપ મૂક્યું, અને લર્ન શબ્દ છે એને આપણે
ચાલુ વર્તમાન કાળનો ક્રિયાપદ બની જાય. ત્યાર પછીનું છે ધે ખાલી જગ્યા, ધે ખાલી જગ્યા પછી આપેલું છે અંડર અ ટ્રી, અને કૌંસમાં આપેલું છે સીટ. ધે ખાલી જગ્યા અંડર અ ટ્રી અને કૌંસમાં છે સીટ. હવે એ તો ખબર છે કે સીટ શબ્દ છે એને આપણે આઈએનજી લગાડવાનું છે જેથી કરીને ક્રિયાપદનું રૂપ તો બની જશે, પરંતુ ટુ બી ના રૂપનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું તો કે અહીંયા આપણને ધે છે શું છે બહુવચન છે, બરાબર? તો બહુવચન આપેલું એની સાથે આપણે શું લઈએ છીએ આર. ધે આર સિટિંગ એક જ ક્રિયા આવશે. They are sitting under a tree, કે તેઓ વૃક્ષની નીચે બેસી રહ્યા છે, બરાબર? તો they છે એની સાથે આપણે શેનો ઉપયોગ કર્યો? are નો ઉપયોગ કર્યો, અને sit શબ્દ છે એને આપણે ing લગાડ્યું જેથી કરીને ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ બને. ત્યાર પછી ખાલી જગ્યા છે ખાલી જગ્યા શરૂઆતમાં ખાલી જગ્યા છે, પછી આપણને નામ આપેલું છે ઉમંગ, પછી ફરીથી ખાલી જગ્યા છે, અને પછી આપેલું છે with us. અને મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન છે અને અહીંયા આપેલું છે કમ. તો તમે જુઓ કે 1 થી 4 જે ખાલી જગ્યા આપણે જોઈ એ ખાલી જગ્યામાં કેવું હતું તો કે આપણને કર્તા આપેલું હતું અને કર્તાના આધારે આપણે ટુ બી નું રૂપ પ્લસ વર્બ નું આઈએનજી વાળું રૂપ બનાવતા હતા, પરંતુ આ ખાલી જગ્યા તો એવી આવી કે એની શરૂઆતમાં ખાલી જગ્યા છે, પછી આપણને કરતા છે, પછી પાછી ખાલી જગ્યા છે, પછી આપણને આવું આપેલું છે. તો હું તમને ફ્લેશબેકમાં લઈ જાઉં, એટલે કે આગળના વિડિયો લેક્ચરમાં લઈ જાઉં. તો આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોયું હતું પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય રચના છે એમાં ટુ બી નું રૂપ ક્યાં હતું? વાક્યની શરૂઆતમાં પ્લસ કર્તા પ્લસ બીઆઈએનજી અને પ્લસ ઓબ્જેક્ટ, આવી વાક્ય રચના હતી, બરાબર? તો ટુ બી નું રૂપ છે એ ક્યાં લેવાનું છે આપણે? શરૂઆતમાં. પછી શું છે? કર્તા, પછી શું છે? વર્બ નું આઈએનજી વાળું રૂપ, અને પછી શું છે? ઓબ્જેક્ટ. તો આ ખાલી જગ્યા છે એમાં ઈ જ રીતે છે. હવે જો મને કઈ રીતે ખબર પડી? કારણ કે મને એની વાક્ય રચના યાદ છે. તો મેં જ્યારે તમને શીખવાડ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે આપણને કોઈ પણ કાળની વાક્ય રચના જો યાદ હોય તો એની ઉપરથી આપણે કોઈ પણ જવાબ લખી શકીએ છીએ. તો વાક્ય રચના યાદ હતી તો આપણને ખબર પડી કે ટુ બી નું રૂપ અહીંયા આવે તો કર્તા અહીંયા આવે, કર્તા અહીંયા આવે તો વર્બનું આઈએનજી વાળું રૂપ અહીંયા આવે, અને ઓબ્જેક્ટ અને અધર વર્ડ છે એ પાછા આવે. અને અહીંયા મિત્રો આપણને નિશાની પણ આપેલી છે. શેની આપેલી છે? પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન છે એનો મતલબ શું છે કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ટુ બી નું રૂપ ક્યાં આવે? શરૂઆતમાં. ઓકે, તો આપણને વર્બ તરીકે શું આપ્યું છે? કમ આપેલું છે, બરાબર? તો હવે સૌથી પહેલા આપણે શું લખવાનું છે? ટુ બી નું રૂપ લખવાનું છે. ટુ બી ના રૂપ આપણે શેની આધારે મૂકીશું? આ કર્તાના આધારે. ઉમંગ છે એ શું છે? કોઈ છોકરાનું નામ છે એટલે ત્રીજો પુરુષ એકવચન, ત્રીજા પુરુષ એકવચનની સાથે શેનો ઉપયોગ થાય ટુ બી ના રૂપમાં? તો કે is નો ઉપયોગ થાય. તો અહીંયા આપણે શું લખીશું? is Umang coming with us, કે શું ઉમંગ અમારી સાથે આવી રહ્યો છે? is Umang coming with us. તો તમે જોયું કે શરૂઆતમાં આપણે ટુ બી નું રૂપ મૂક્યું અને ત્યાર પછી આપણે વર્બ નું આઈએનજી વાળું રૂપ મૂક્યું. ઓકે મિત્રો, બાકીની ખાલી જગ્યાઓ છે એ આપણે જોઈએ હવે. તો કોઈ પણ ખાલી જગ્યા જે વર્બ ફોર્મની હોય એમાં સૌથી પહેલા એ ખાલી જગ્યાનું નામ જ વર્બ ફોર્મ શા માટે છે? કારણ કે આપણે વર્બનું ફોર્મ મૂકવાનું છે. એટલે ખાલી જગ્યા હંમેશા ક્યાં હશે? તો કે ક્રિયાપદ જ્યાં લખવાનું હશે ત્યાં જ આપણને ખાલી જગ્યા આપેલી હશે. ત્યાર પછીની ખાલી જગ્યા છે એ આપણે જોઈએ. નંબર 6 ખાલી જગ્યા એવી છે, ખાલી જગ્યા વી ખાલી જગ્યા ફાસ્ટ, અને કૌંસમાં આપેલું છે રન. અને મિત્રો અહીંયા પણ શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે, બરાબર? તો પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે હવે તો આપણને આ પેટર્ન ખબર પડી ગઈ કે સૌથી પહેલા ખાલી જગ્યા આપેલી હોય, પછી આપણને કર્તા આપેલો હોય, અને
અને પછી પાછું વર્બ હોય તો શું હોય? પ્રશ્નાર્થી વાક્ય રચના હોય. પ્રશ્નાર્થી વાક્ય રચના હોય એટલે સૌથી પહેલા આપણે શું મૂકવું પડે? ટુ બી નું રૂપ મૂકવું પડે. ટુ બી નું રૂપ બી ની સાથે કયું આવશે? એમ નહીં આવે, ઇઝ નહીં આવે, કયું બાકી રહ્યું? આર આવશે. તો શરૂઆતમાં આપણે શું લખવાનું? આર બી રન છે એને આપણે આઈએનજી લગાડી દેવાનું એટલે શું બની જશે? રનિંગ ફાસ્ટ. કે શું અમે ફાસ્ટ એટલે કે ઝડપથી દોડી રહ્યા છીએ એવો પ્રશ્ન પૂછ્યો છે. તો શરૂઆતમાં વી ની સાથે આપણે ટુ બી નું કયું લેશું? આર લેશું. વી પછી આપણે વર્બ નું આઈએનજી વાળું ફોર્મ લેશું એટલે રન શબ્દ છે એને આઈએનજી લગાડ્યું એટલે રનિંગ બની ગયું અને ફાસ્ટ અને છેલ્લે આપણને પ્રશ્ન ચિહ્ન આપેલો છે. બરાબર. ત્યાર પછીની સાતમી ખાલી જગ્યા છે એ જોઈએ આપણે. પિયુષ ખાલી જગ્યા his hand. પિયુષ ખાલી જગ્યા his hand અને આપણને જવાબમાં આપેલું છે ક્લેપ. ક્લેપ એટલે શું થાય મિત્રો? ક્લેપ એટલે થાય તાળીઓ પાડવી. બરાબર. તો હવે પિયુષ છે એ શું છે? તો કે એકવચન કરતા છે એટલે એની સાથે આપણે શું લેશું? is. અને ક્લેપ શબ્દ છે એને આપણે શું લગાડી દઈશું? ing એટલે શું બની જશે? clapping. કે પિયુષ is clapping his hand. કે પિયુષ છે એ તાળીઓ પાડી રહ્યો છે. ત્યાર પછી ખાલી જગ્યા છે દિનેશ એન્ડ મનીષ ખાલી જગ્યા. દિનેશ એન્ડ મનીષ ખાલી જગ્યા અને અહીંયા આપણને આપેલું છે ડાન્સ. તો હવે મિત્રો જો કે હવે ખાલી જગ્યા છે પાછી કેવી થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ. હવે આપણને માત્ર કર્તા જ આપેલું છે, બાકી કાંઈ નથી આપેલું. તો આપણે અહીંયા પણ શું લખવાનું છે? કર્તાના આધારે ટુ બી નું રૂપ લખવાનું અને અહીંયા જે કાઉન્સમાં શબ્દ આપેલો છે એને આપણે આઈએનજી નું ફોર્મ લગાડવાનું. એટલે હવે જો કે દિનેશ અને મનીષ કર્તા કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. જો અત્યાર સુધી એક કરતા હતા ત્યારે આપણે એને ટુ બી નું રૂપ કયું લગાડતા હતા? is લગાડતા હતા. પરંતુ 2 કરતા થાય, બહુવચન કરતા થાય એટલે ટુ બી નું રૂપ શું આવે? are. એટલે અહીંયા શું લગાડીશું? દિનેશ એન્ડ મનીષ are. ડાન્સ શબ્દ છે એને આપણે શું બનાવી દઈશું? ડાન્સિંગ. કે દિનેશ એન્ડ મનીષ are dancing. કે દિનેશ અને મનીષ છે એ નાચી રહ્યા છે. ત્યાર પછીની ખાલી જગ્યા છે નવમી ખાલી જગ્યા. એમાં છે ધ મંકી ખાલી જગ્યા બનાનાસ. ધ મંકી ખાલી જગ્યા બનાનાસ અને અહીંયા આપેલું છે eat. તો હવે મિત્રો એ જોવાનું છે કે ધ મંકી છે એની સાથે is આવશે કે are આવશે. જો મંકી છે એ આપણને કેવું આપેલું છે? એક વચનમાં આપેલું છે. મંકીઝ આપ્યું હોત તો એ શું થઈ જાય? કે વાંદરાઓ એટલે કે બહુવચન થઈ જાય. પરંતુ મંકી છે એ શું છે? એક વચન છે. હવે એક વચન જ્યારે હોય ભલે એ ત્રીજો પુરુષ એક વચન છે પરંતુ એક વચન હોય એટલે આપણે શું લખીએ છીએ? is લખીએ છીએ. પરંતુ અહીં જો મંકીઝ હોત તો શું થઈ જાય? are થઈ જાય. બરાબર. અને ખાલી જગ્યા બનાનાસ પછી આપણને જે મેઇન ક્રિયાપદ જે આપેલું છે એ શું છે? મુખ્ય ક્રિયાપદ. તો કે eat આપેલું છે તો એને આપણે આઈએનજી લગાડવાનું છે. તો monkey is eating bananas. કે વાંદરો કેળા ખાઈ રહ્યો છે. બરાબર. તો જ્યારે આપણને એક વચન આપેલું હોય ત્યારે આપણે is લખીએ છીએ અને to be નું રૂપ પછી આપણે જે ક્રિયાપદ આપેલું છે એને આપણે આઈએનજી ફોર્મ લગાડીએ છીએ. અને મિત્રો છેલ્લી ખાલી જગ્યા છે જે 10મી ખાલી જગ્યા છે યુ ખાલી જગ્યા ઓકે અને આપણને આપેલું છે બેગ. તો યુ ખાલી જગ્યા અકેટ અને કૌંસમાં આપેલું છે બેગ. તો મિત્રો યુ ની સાથે આપણે ટુ બી ના રૂપ તરીકે શેનો ઉપયોગ કરીશું? તો કે એમ નો ઉપયોગ નહીં થાય, is નો ઉપયોગ ન થાય. શેનો ઉપયોગ થશે? are. તો you are
બેક શબ્દ છે એને આપણે ing લગાડી દઈશું એટલે ઈ નીકળી જશે. યુ આર બેકિંગ અ કેક, કે તમે કેક બનાવી રહ્યા છો. બરાબર. તો મિત્રો આ રીતે ચાલુ વર્તમાન કાળ જે છે એની વર્બ ફોર્મની ખાલી જગ્યાઓ આપણે પૂરી શકીએ છીએ. આપણે માત્ર ને માત્ર ધ્યાન રાખવાનું છે. તો એ શેનું ધ્યાન રાખવાનું છે? તો કે આપણને જે કર્તા આપેલા છે એ કર્તાની સાથે આપણે ટુ બી ના રૂપનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. અને ટુ બી ના રૂપના ઉપયોગની સાથે કાઉન્સમાં જે શબ્દ આપ્યો છે એને આપણે શું લગાડવાનું છે? ing ફોર્મ લગાડવાનું છે. તો મિત્રો અહીંયા ટુ બી નું રૂપ પ્લસ bing ભેગા થઈને જે ખાલી જગ્યા બને છે તે કેવી ખાલી જગ્યા કહેવાય? વર્બ ફોર્મ્સ ની ખાલી જગ્યાઓ કહેવાય. તો આ વર્બ ફોર્મ્સ ની જે ખાલી જગ્યા છે ઈ કર્તાના આધારે આપણે ટુ બી નું રૂપ મૂકીએ છીએ અને ટુ બી ના રૂપ પછી કાઉન્સમાં જે શબ્દ આપેલો છે એ શબ્દને આધારે આપણે એનું ક્રિયાપદ બનાવીએ છીએ ing વાળું. અને મિત્રો આ રીતે જે છે એ આપણે ચાલુ વર્તમાન કાળમાં ખાલી જગ્યાઓ છે એ પૂરી શકીએ છીએ. અને મિત્રો ખાસ જે યાદ રાખવા જેવી બાબત છે એ કઈ બાબત છે? તો કે જ્યારે આપણે કાળની ખાલી જગ્યાઓ પૂરીએ છીએ ત્યારે આપણને જે તે કાળની વાક્ય રચનાઓ છે એ જો સારી રીતે યાદ હશે તો એ વાક્ય રચનાઓને આધારે આપણે આપણો જે વર્બ ફોર્મની જે ખાલી જગ્યાઓ છે કે બીજા જે પ્રશ્નો છે એ વાક્ય રચના જો યાદ હશે તો ખૂબ જ સહેલાઈથી આપણે લખી શકીશું અને બનાવી શકીશું. ઓકે ગાઈસ, તો હવે આપણે આની પછી જોવાના છીએ કે પ્રશ્નો કઈ રીતે બનાવવાના, કે કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો મિત્રો હવે પછીનો જે આપણે વિડિયો લેક્ચરમાં મળીશું ત્યારે આપણે જોવાના છીએ કે કૌંસમાં એક શબ્દ આપેલો હશે આપણને. હું તમને એક એનું એક્ઝામ્પલ સમજાવી દઉં કે આપણે કઈ રીતના પ્રશ્નો છે ઈ પરીક્ષામાં આપણને પૂછાઈ શકે. એક તો છે ખાલી જગ્યા સ્વરૂપે પ્રશ્નો પૂછાઈ શકે છે અને બીજા છે એ પ્રશ્નો છે એ કઈ રીતે પૂછાય છે? તો કે આપણને એક પ્રશ્ન આપેલું છે શું છે? તો કે કૌંસમાં આપેલા શબ્દો વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. કે આપણને એક આખું વાક્ય આપેલું છે અને વાક્યના અંતે આપણને એવું આપેલું છે who. આ who છે એ શું છે? તો કે ડબલ એચ ક્વેશ્ચન વર્ડ છે અને એનો મતલબ શું છે કે આપણને જે અહીંયા વાક્ય આપેલું છે અહીંયા જે એ વાક્યમાં આપણે who એટલે કે who નો ઉપયોગ કરીને આપેલા વાક્યને શેમાં બનાવવાનું છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. આપેલું જે વાક્ય છે એને આપણે શેમાં ચેન્જ કરવાનું છે? પ્રશ્નાર્થ વાક્યમાં. બરાબર. તો અહીંયા who નો ઉપયોગ કરીને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. શા માટે? કારણ કે અહીંયા કૌંસમાં આપણને આપેલું છે. એવી જ રીતે દરેક પ્રશ્નોના અંતે જે કૌંસ હશે એમાં આપણને આવી રીતે WH ક્વેશ્ચન્સ વર્ડ જે છે એ આપેલા હશે અને એના આધારે આપણે એના પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો મિત્રો એ આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે જે વર્બ ફોર્મ્સની ખાલી જગ્યાઓ પૂરી એ રીતે તમે બીજી કોઈ એક્સરસાઇઝ સ્વરૂપે પણ ખાલી જગ્યાઓ પૂરી શકો છો જે તમને ઓનલાઈન અવેલેબલ છે. કોઈ પણ સાઇટમાંથી તમને મળી જશે. માત્ર તમારે ટાઈપ કરવાનું રહેશે કે ધ બ્લેન્ક્સ ઓફ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો એના આધારે જે ખાલી જગ્યાઓ મળે એ તમે એક્સરસાઇઝ સ્વરૂપે આપણી બુકમાં લખી શકો છો. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ.